હાવ ગામડાનો, અને એમાં એનો ભાઈ બન હારે રહેલા, હારે ભણેલા, એ થોડાક ટાઈમ સુરત વહી ગયો. એટલે સુરત થી ઓલો આટો મારવા આવ્યો, એટલે ટુ વ્હીલ ગાડી લઈને આને મળ્યો. એટલે કીધું કે એ તું અહીંયા હાવ ગામડામાં ઓટલા ભાંગે છો અને હાથ્યું ખેંચો છો, સુરત વહી મારી યારે. પણ ઓલો લેરી માણા એ કે આપણને ન ફવાય, તમે રખડો, બંદા અહીંયા લેર કરાય. પણ કે આપણે હારે ભણ્યા, હારે મોટા છે, તારી પાસે કાંઈ નહીં, અને હું ટુ વ્હીલ ગાડી એ તમે હપ્તા ભરો, આવો નીકળો. વહી ગયો. ફરી વાર 2 વર્ષ પછી ઓલો સુરત વાળો ભાઈ બન આટો આવ્યો, 4 વ્હીલ લઈને આવ્યો. આવીને ગામમાં કોકને પૂછ્યું કે ઓલો ક્યાં હતા? એ તો ત્યાં જ હોય ઠેકાણે, અમુક માણસનું ઠેકાણું હોય ત્યાં જ હોય ને. ગયો ત્યાં તો વાડીયો અને ઘેર ઘૂર થઈ ગયેલો. ઓલો 4 વ્હીલમાંથી નીચે ઉતર્યો. એ કે ભાઈ હવે આ બધું બંધ કરીને બાપા, હવે તો વૈયા આમ છો, મેં તો 4 વ્હીલ લઈ લીધી અને તું હજી નીકળે 4 વ્હીલ હપ્તા ભરો, જાઓ. પાછો નીકળી ગયો. 2-3 વર્ષ પછી ઓલો ઓડી લઈને આવ્યો ભાઈ, જે સુરત રાગે પડી ગયો હતો ને રોડ ટચમાં, ઓડી લઈને આવ્યો. જેવો ઓડી લઈને આવ્યો એટલે ગામમાં આવીને કોકને પૂછ્યું ભાઈ ક્યાં હતા? એ તો ત્યાં જ હોય ને, ત્યાં જાવ. સીધી 4 બંગડી વાળી ઓડી ઠેરાવ્યો. ત્યાં તો હાથમાં બાટલી ને ભાઈ પણ આય બેઠો બેઠો ગુગરો. એ કે હેલિકોપ્ટર પીડ્યું હતું. ઓલો બેઠો 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 વાડીએ પીતો હતો ને એની પાસે હેલિકોપ્ટર. ઓલો ઓડી વાળો વિચારમાં પડી ગયો, આ હેલિકોપ્ટર છે કે આપણું છે? એટલે પણ તારી પાસે સાયકલ નહોતી ને, અરે કે આપણું છે, હું ભલા વાત કરે આપણું. તા કે તું હેલિકોપ્ટર લાવ્યો ક્યાંથી? એક આ જેટલી પી પીને ખાલી બોટલો વાહે પડી હતી ને, એ બોટલો વેચીને એમાં હેલિકોપ્ટર આવ્યું. એટલું પી ગયો. બોલો, નથી પીડ્યા? અમુક ને લેર લઈ જ લેવી, શું કરું? એક જણો હાવ વડલાને છાંય હૂતો હતો, એને કોઈક હારામાના સલાહ દીધી કે ભાઈ તું કાંઈક કામ ધંધે સડી જા, કામ ધંધે સડી જા, વડલાને હાવ ખાટલા તોડે. એ કે કામ કરીને શું કરવું? કે પૈસા કમાવા. પૈસા કમાઈને શું કરવું? કે સારું મકાન બનાવવું. મકાન બનાવીને શું કરવું? સારી 4 વ્હીલ લેવી. 4 વ્હીલ શું કરવું? તો સારું મકાન, સારી 4 વ્હીલ થઈ જાય પછી સારો મોબાઈલ લઈ લેવાય. કે પછી શું કરાય? પછી કે મકાનની અંદર વ્યવસ્થિત તારો બેડરૂમ બનાવાય. પછી શું કરાય? તો કે એમાં એસી ફિટ કરાવાય. પછી શું કરાય? કે એની અંદર સારો બેડ મૂકી દેવાય. પછી શું કરાય? કે એમાં હોઈ જવાય. બોલો કે પણ એ તો હું અત્યારે કરું છું, હું તો સમજ ને. એટલી બધી વાત હાટું એટલું બધું અમારે ફરવું. લે સલાહ દેવા વાળાને ગગલાઈ નાખ્યો. બોલો, માણસો નથી પડ્યા કઈ. અને અત્યારે આ જો જેટલા બેઠા છે બધા સમજે છે એની વાત છે. બહુ સારી સારી ભારે કંપની, તમે BMW થી આગળ વ્યા જાઓ. સારી કંપનીને તમે ગાડી લાવો એટલે કંપની છે ને એની સેફટી આપે. ઈ સેફટી આપે કે ગાડીનો અકસ્માત થઈ જાય